વડોદરા શહેરમાં અકસ્માતો હવે રોજિંદા બની ગયા છે। વડોદરા આજવા રોડ સરદાર એસ્ટેટ નજીક મોડી રાત્રે રોંગ સાઈડ આવતા ટેમ્પો અને સિટી બસ વચ્ચે અકસ્માત થયો હતો। રોંગ સાઈડ આવતા ટેમ્પોએ અકસ્માત સર્જ્યો હોવાનો સિટી બસ ચાલકનો આક્ષેપ છે। ટેમ્પો ચાલક નશામાં હોવાનો આક્ષેપ પણ તેણે કર્યો હતો। અકસ્માત બાદ ટેમ્પો ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો। આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી। કઈ જગ્યા શેની ઘટના બની છે? એની ઘટના એટલે હું ગાડી લઈને જતો તો મારી ટ્રીપ પૂરી થઈ ગઈ। હા હું ઘરે સ્ટેશન પર ગાડી મૂકવા જતો। હા હવે આ ટેમ્પો ડ્રાઈવર પીધેલો હતો, હા તો ફૂલ પીધેલો હતો, તે આવ્યો રોંગ સાઈડ આવીને ગાડી ઘાલી દીધી। પછી શું થયું? તમે કેટલા પેસેન્જર આપણા ગાડીમાં હતા? અને આપણે 5-6 પેસેન્જર હતા। હા એ તો ઉતરીને જતા રહ્યા। હા ગાડી ઊભી કરી દીધી। મારા સાહેબને મેં ફોન કર્યો, હા ગાડી ઊભી કરાવી। તાર ટેમ્પો ચાલક કઈ ગયો? એ તો ફરાર થઈ ગયો। પીધેલા પીધેલા હાથમાં હા, તો પીધેલી રોંગ સાઈડ કેવી રીતે આવી ગયો? અહીંથી આવ્યો સીધો રોંગ સાઈડ। કઈ જગ્યાથી? હા, આપણા આ રોડ પર સરદાર એસ્ટેટથી બાજુ? સરદાર એસ્ટેટ બાજુ। તમે કોઈ જાણ કરી કોઈ પોલીસને? કોને? 100 નંબર પર ફોન કર્યો તો શું કહો? આવી ગાડી વાયુ કંઈ? ના, કંઈ કીધું નથી, આવે છે એમ કીધું। આપણું નામ? નામ તમારું નામ? પરમાર મહેશ અંબાલાલ। તમારી બસ ડ્રાઈવર છો તમે? હા, બસ ડ્રાઈવર।